નમસ્કાર પશુપાલક મિત્રો. કામધેનુ યુનિવર્સિટી આયોજિત ઓનલાઈન પ્રશિક્ષણ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે પશુપાલન ક્ષેત્રે વન હેલ્થનું શું મહત્વ છે એ વિષય પર ચર્ચા કરવાના છીએ, અને એ વિષય પર આપણને વિસ્તૃત માર્ગદર્શન આપવા માટે આજે આપણે આમંત્રિત કર્યા છે ડૉક્ટર જે.બી. કથિરિયા સાહેબને. ડૉક્ટર કથિરિયા સાહેબ છે એ વેટરનરી કોલેજ કામધેનુ યુનિવર્સિટી જુનાગઢ ખાતે મદદનીશ પ્રાધ્યાપક તરીકે કાર્યરત છે, અને તેઓ પબ્લિક હેલ્થ વિષયના નિષ્ણાંત છે. તો આપણે સાહેબને વિનંતી કરીએ કે આપણા પશુપાલકોને વન હેલ્થ પ્રોગ્રામનું પશુપાલન ક્ષેત્રે શું મહત્વ છે એ વિષય પર માર્ગદર્શન આપે. ડૉક્ટર કથિરિયા સાહેબ. સ્ક્રીન દેખાય છે? હા સર. ઓકે. ફૂલ તો સ્ક્રીન કરજો સર. ફૂલ સ્ક્રીન નથી. ફૂલ સ્ક્રીન નથી થતી હજી. સ્કેરમાં એન્ટર પેલું કરવું પડશે. હા સર. હવે દેખાય છે? હા સર. હા. ઓકે. નમસ્કાર પશુપાલક મિત્રો. આજનો વિષય આપણો પશુપાલન ક્ષેત્રે વન હેલ્થનું મહત્વ છે. એટલે વન હેલ્થનો પહેલા તો કન્સેપ્ટ સમજી લે કે વન હેલ્થ કોને કહેવાય. વન હેલ્થ એટલે કે એવો એક સહિયારો પ્રયાસ કે જેની અંદર આપણે પશુઓ, મનુષ્યો અને પર્યાવરણ આ બધું સાથે રાખી અને સમગ્ર વિશ્વનું કલ્યાણ કરીએ, આ એક વન હેલ્થનો આખો કન્સેપ્ટ છે. તો વન હેલ્થ આમ તો નવો વિષય છે, પરંતુ પશુપાલન ક્ષેત્રે આ વન હેલ્થનું શું યોગદાન હોઈ શકે એ આજે સમજવાનો આપણે પ્રયત્ન કરીશું. તો વન હેલ્થ એ મનુષ્યો, પ્રાણીઓ અને પર્યાવરણના સ્વાસ્થ્યને સુધારવા માટેનો એક સહયાગી પ્રયાસ છે. આપણે જાણીએ છીએ કે વન હેલ્થ એ હાઈ લેવલ એક્સપર્ટ દ્વારા વ્યાખ્યાયિત થયા મુજબ એક આરોગ્ય, એક સંકલિત અને એકીકૃત અભિગમ છે કે જેનો ઉદ્દેશ લોકો, પ્રાણીઓ અને ઇકોસિસ્ટમના સ્વાસ્થ્યને ટકાઉ, સંતુલન અને ઓપ્ટિમાઇઝ કરવાનો છે. વન હેલ્થ એ માનવીઓ, ઘરેલું અને જંગલી પ્રાણીઓ, છોડ અને વ્યાપક પર્યાવરણ એટલે કે ઇકોસિસ્ટમ સહિત એના સ્વાસ્થ્યને ઓળખે છે અને એકબીજા ઉપર આધારિત રાખે છે. આમ જોઈએ તો પશુપાલક મિત્રો, આ વન હેલ્થની અંદર પશુઓ, મનુષ્ય અને પર્યાવરણ આ બંને, આ ત્રણેય વસ્તુઓ એક ચક્રની કડીઓ છે. એકની અસર બીજા ઉપર પડે છે, બીજાની અસર ત્રીજા ઉપર પડે છે. એટલે આમ સહિયારો પ્રયાસ ત્રણે સાથે રાખીને આપણે કરી શકાય. વન હેલ્થ એ લોકો, પ્રાણીઓ, છોડ અને તેમના સહિયારા વાતાવરણ વચ્ચેના આંતર જોડાણને ઓળખી અને શ્રેષ્ઠ સ્વાસ્થ્ય પરિણામોને હાંસલ કરવાનો ધ્યેય સાથે સ્થાનિક તેમજ પ્રાદેશિક તેમજ રાષ્ટ્રીય અને વૈશ્વિક સ્તરે કામ કરવું એક આવો સહયોગી, મલ્ટી સેક્ટરલ અને ટ્રાન્સડિસિપ્લિનરી એક આવો અભિગમ છે. જેની અંદર ઘણી બધી આમ જોઈએ તો ડિસિપ્લિન આવી જાય છે અને બધું સાથે મળીને એક સહિયારો પ્રયાસ સાધવાનો વન હેલ્થનો કન્સેપ્ટ રહેલો છે. આપણે જાણીએ છીએ કે માનવ વસ્તી વધી રહી છે, નવા નવા ભૌગોલિક વિસ્તારોમાં એ વિસ્તરતી રહી છે. પરિણામે વધુ લોકો જંગલી અને ઘરેલું પ્રાણીઓની વચ્ચે અથવા પ્રાણીઓથી તદ્દન નજીક સંપર્કમાં રહેવા લાગ્યા છે. પ્રાણીઓ આપણા જીવનમાં મહત્વની ભૂમિકા ભજવે છે. પછી ભલે તે ખોરાક હોય, ફાઈબર માટે જરૂર હોય, આજીવિકા માટે હોય, મુસાફરી માટે હોય, રમતગમત માટે, શિક્ષણ માટે અથવા તો સુબત માટે પણ હોય. પ્રાણીઓ અને તેમના વાતાવરણ સાથે નજીકના સંપર્કથી પ્રાણીઓ અને લોકો વચ્ચે રોગ પ્રસાર થવાની તકો વધુ મળે છે. જેમ જેમ પ્રાણીઓ છે મનુષ્યને સંપર્કમાં આવે, એ રીતના પ્રાણીઓમાંથી મનુષ્યોમાં અને મનુષ્યમાંથી પ્રાણીઓમાં આવા રોગોનું સંક્રમણ થવું એ સહજ બને છે. અને જે રોગો પ્રાણીઓમાંથી મનુષ્યમાં અને મનુષ્યમાંથી પ્રાણીઓમાં ચેપના કારણે ફેલાતો હોય, આવા રોગોને આપણે ઝૂનોટિક રોગો અથવા તો જેને આપણે કહેવાય કે ચેપી રોગો કહી શકાય, અથવા પ્રતિસંચારિત રોગો પણ આપણે એને કહી શકાય છે. હવે પશુપાલન ક્ષેત્રની અંદર વન હેલ્થ પ્રોગ્રામની શું જરૂરિયાત છે એના વિશે આપણે જરાક જોઈએ. કે પૃથ્વીની આબોહવા અને જમીનના ઉપયોગમાં ફેરફારનો અનુભવ કર્યો છે. જેમ કે વન નાબૂદી થઈ, સઘન ખેતી પદ્ધતિઓ થવા માંડી, ખેડૂતો વર્ષની અંદર 3 થી 4 ક્રોપ પાક છે લેવા માંડ્યા, જેના કારણે જમીન ઉપર સ્ટ્રેસ પડવા લાગ્યો અને જંગલોનું ધીમે ધીમે કપાતા ગયા. પર્યાવરણની પરિસ્થિતિઓ અને રહેઠાણોમાં વિક્ષેપ એ પ્રાણીઓ અને રોગો પસાર થવાની એક નવી તકો પૂરી પાડે છે.
અને આંતરરાષ્ટ્રીય મુસાફરી અને વેપારથી લોકો, પ્રાણીઓ અને પ્રાણીની ઉત્પાદનોની અવરજવર વધી રહી છે. આજે આપણે જાણીએ છીએ કે એક દેશ અને બીજા દેશ વચ્ચે આંતરરાષ્ટ્રીય વેપાર સરળ બન્યો છે અને એકદમ નજીક આવી ગયા છે, જેના કારણે પ્રાણીઓનું ઉત્પાદન અને પ્રાણીઓ તેમજ મનુષ્યો એક દેશથી બીજા દેશમાં સહજ રીતે હેરફેર કરી શકે છે. અને આના પરિણામે રોગો સહિત સરહદો અને સમગ્ર વિશ્વમાં ઝડપથી ફેલાઈ રહ્યા છે. તે પશુપાલનમાં મહત્વપૂર્ણ છે, કારણ કે તે રોગ નિવારણ અને નિયંત્રણમાં મદદ કરી શકે. એટલે આ જે ફેલાતા રોગો છે, એક દેશમાંથી બીજા દેશમાં રોગો આજે સહજ રીતે ફેલાઈ રહ્યા છે. આજે કોઈ પણ માણસ છે એ સવારે એક દેશમાં હોય, બપોરે બીજા દેશમાં અને સાંજે અન્ય દેશમાં હોય. આ રીતના વિવિધ દેશોની જ્યારે મુલાકાત લેતા હોય એવા સમયે એમની સાથે આ રોગવાહક આવા જીવાણુઓ, વિષાણુઓ, કીટાણુઓનો પણ એ પરિવહન કરતા હોય છે, અને જેના કારણે એમને આ રોગોનું પરિવહન એક દેશથી બીજા દેશમાં સહજ રીતે થતું રહેતું હોય છે. વન હેલ્થ અભિગમ એ પ્રાણીઓ અને મનુષ્યો વચ્ચે ફેલાતા રોગોને રોકવા, એને શોધી કાઢવા અને નિયંત્રણ કરવામાં મદદ કરી શકે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો રોગ ફાટી નીકળવાની સારવાર અથવા એનો અટકાવ અને નાબૂદ કરવા માટેના કાર્યક્રમોની તપાસ કરવું, એનો વિકાસ કરવો, રોગના જોખમોને વહેલી તકે શોધવા, એના માટે વૈશ્વિક સર્વેલન્સ સિસ્ટમનું નિર્માણ કરવું, પ્રાણીના જેવા કે પ્રાણી મૂળના ખોરાકની સલામતીની ખાતરી કરવી, ઝૂનોટિક રોગો ફાટી નીકળવાની જાગૃતિ લોકોમાં ફેલાવવી, એનો સંચાર કરવો અને સહયોગ સુધારવો, આ વગેરે બાબતો આપણે COVID-19 નો આપણે આખા દુનિયાની અંદર હાહાકાર મચી ગયો આપણે જોયું હતું, અને એનો સામનો પણ આપણા ઘણા દેશોએ કર્યો હતો. અને એના કારણે આપણે જાણીએ છીએ કે વન હેલ્થનો અભિગમ એ વધી જાય છે. વન હેલ્થ એક એવો અભિગમને માન્યતા આપે છે કે જે લોકોનું સ્વાસ્થ્ય, પ્રાણીઓના સ્વાસ્થ્ય અને આપણા સહિયારા વાતાવરણ સાથે ગાઢ રીતે જોડાયેલું છે. એક સ્વાસ્થ્ય એ નવું નથી, પરંતુ તાજેતરમાં વર્ષોમાં તે વધુ મહત્વ બન્યું છે. આ એટલા માટે કારણ કે ઘણા પરિબળોએ લોકો, પ્રાણીઓ, છોડ અને આપણા પર્યાવરણ વચ્ચે ક્રિયાઓ અને પ્રતિક્રિયાઓને બદલી છે. અને એક આરોગ્ય અભિગમ એ માનવ, પ્રાણી અને પર્યાવરણીય સ્વાસ્થ્યમાં પડકારનો જવાબ આપવા માટે સંશોધન શાખાઓનો સહયોગને પ્રોત્સાહિત કરે છે. વન હેલ્થ અભિગમ એક એવો કાર્યક્રમ છે કે જેના દ્વારા પર્યાવરણને સુરક્ષિત કરવામાં મદદ કરી શકે છે, જે પ્રાણીઓના કૃષિ કચરાનું સંચાલન કરે છે અને પર્યાવરણને લગતી સભાન પદ્ધતિનો ઉપયોગ પણ કરે છે. એટલે જે કહેવાય કે પર્યાવરણને લગતી તમામ સ્વાસ્થ્ય બાબતનું જો કાર્ય કરવું હોય તો આપણે વન હેલ્થ દ્વારા જ આપણે કરી શકીએ છીએ. હવે વન હેલ્થ પ્રોગ્રામમાં કઈ કઈ સમસ્યાઓનો સમાવેશ કરવામાં આવે છે? તો કઈ એક સ્વાસ્થ્ય વન હેલ્થ એ સમસ્યા છે, એમાં ઉભરતા રોગો અને ફરીથી ઉભરતા રોગો એટલે કે ઇમર્જિંગ અને રીઇમર્જિંગ ડિઝીઝ બધા રોગો આવતા હોય. બીજું સ્થાનિક ઝૂનોટિક રોગો પણ આવી શકે, ઉપેક્ષિત ઉષ્ણકટિબંધીય રોગો, વેક્ટરથી જન્મેલા રોગો, એન્ટીમાઇક્રોબિયલ પ્રતિકાર એટલે એન્ટીમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ, ખાદ્ય સલામતી અને ખાદ્ય સુરક્ષા, ફૂડ સેફ્ટી અને ફૂડ સેફ્ટી, ફૂડ સિક્યુરિટી અને ફૂડ સેફ્ટી, પર્યાવરણનું પ્રદૂષણ, આબોહવાનું પરિવર્તન અને પ્રાણીઓ દ્વારા વહેંચાયેલા અન્ય સ્વાસ્થ્યના જોખમનો સમાવેશ પણ થઈ શકે છે. નજીકના ભવિષ્યમાં આપણને ખ્યાલ છે કે વિશ્વએ અલગ અલગ પ્રકારના પ્રાણીજન્ય રોગો મનુષ્યમાંનો સામનો કરવો પડ્યો છે, જેમાં હંટા વાયરસ છે, રેબિસ છે, ઇન્ફ્લુએન્ઝા વાયરસ છે, જે આપણે બર્ડ ફ્લૂ કહીએ છીએ, H1N1, H5N1, એ પછી ચિકનગુનિયા વાયરસ છે, મર્સ વાયરસ છે, ઇન્ફ્લુએન્ઝા એ, સાર્સ છે, ઝિકા વાયરસ છે. આવા ઘણા બધા વાયરસનો અથવા તો કોઈ બેક્ટેરિયાથી ફેલાતા રોગોનો આપણે સામનો કરવો પડ્યો છે. આ બધી જ વસ્તુઓ વન હેલ્થમાં આપણે સમાવેશ કરી શકીએ. પર્યાવરણનું ઉદાહરણ તરીકે જોઈએ તો એન્ટીમાઇક્રોબિયલ પ્રતિરોધક સૂક્ષ્મ જંતુઓનો સમુદાયો, ખોરાકનો પુરવઠો, આરોગ્યની સંભાળ સુવિધાઓ અને પર્યાવરણ જે કે માટી અને પ્રાણી દ્વારા ઝડપથી ફેલાતા રોગો, એટલે આ બધા રોગો છે એ આપણે એન્ટીમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ તરીકે આપણે જોઈ શકીએ છીએ, જે પ્રાણીઓ અને લોકોમાં ચોક્કસ ચેપનો ઉપચાર કરવો મુશ્કેલ બનાવે છે. ગરમ તાપમાન અને વિસ્તૃત મચ્છર અને ઈતળીના રહેઠાણો માટે વેક્ટરજન્ય રોગો વધી રહ્યા છે. જેમ જેમ પૃથ્વીનું તાપમાન વધતું રહ્યું છે એના કારણે જે કહેવાય કે વેક્ટરથી ફેલાતા માખી, મચ્છર, ઈતળીથી ફેલાતા રોગોનું પ્રમાણ પણ વધી રહ્યું છે. ખાદ્ય પ્રાણીઓમાં રોગો પુરવઠો, આજીવિકા અને અર્થતંત્રને ચેતવણી પણ આપી શકે છે. માનવ પ્રાણી બોન્ડ માનસિક સુખાકારીને સુધારવામાં મદદ કરી શકે છે. પીવાના પાણી માટે અને મનોરંજન માટે વપરાતું પાણી દૂષિત થવાથી લોકો અને પ્રાણીઓ બીમાર પણ થઈ શકે છે. દીર્ઘકાલીન રોગો, માનસિક સ્વાસ્થ્ય, ઈજા, વ્યાવસાયિક સ્વાસ્થ્ય અને બિનસંચારી રોગોના ક્ષેત્રોમાં પણ એક આરોગ્ય અભિગમથી લાભ મેળવી શકાય, જેમાં તમામ શાખા અને ક્ષેત્રોનો સહયોગ પણ સામેલ કરવો પડે. આજે જોઈએ છે કે જેમ જેમ મનુષ્ય અને પ્રાણીઓ એકબીજાની નજીક આવતા રહ્યા છે, એવી રીતે એકબીજાના પૂરક પણ નીવડાઈ શકાય છે. એકબીજાને જેમ કે માનસિક સંતુલન મેળવવા માટે પણ મદદરૂપ થઈ રહ્યા છે.
તેવા સમયે મનુષ્યમાંથી પ્રાણીઓમાં અને પ્રાણીઓમાંથી મનુષ્યમાં ફેલાતા રોગોને અટકાવવા એ આપણા માટે ખૂબ જ જરૂર છે. આજે લોકો શાકાહારીમાંથી મિશ્રાહારી અથવા તો માંસાહાર તરફ લોકો વધી રહ્યા છે. એવા સમયે પણ વન હેલ્થનું મહત્વ ખૂબ વધી જાય છે. હવે એન્ટીમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ જે આપણે જોયું કે એન્ટીમાઇક્રોબિયલ રોગ પ્રતિકારકને નાબૂદ કરવા માટે પશુપાલન સાથે વ્યવસાય જોડાયેલા જે લોકો છે એને શું કાળજી લેવી જોઈએ? તો એન્ટીમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ એ એક સ્વાસ્થ્ય સમસ્યા છે કે જે પ્રાણીઓ, મનુષ્યો, છોડ અને પર્યાવરણના સ્વાસ્થ્યને અસર કરે છે. પશુધન રોગ વ્યવસ્થાપનમાં એએમઆર એટલે કે એન્ટીમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ એ ચિંતાનો વિષય છે, કારણ કે તે વિવિધ સમસ્યાઓને સર્જી શકે છે. વધુ ચેપી રોગને વધુ ચેપી રોગ તરફ દોરી જાય છે, તેમજ એએમઆર છે એ ચેપને વધુ ગંભીર સારવાર માટે લાંબા સમય સુધી નિષ્ફળ થવાની શક્યતાઓનું કારણ પણ બની શકે છે. સામાન્ય જે રોગની સારવાર ચાલતી હોય અને જો એ જે રોગના લક્ષી જીવાણુઓ છે એ જો એક વખત કોઈ પણ એન્ટીબાયોટિક પ્રત્યે એ એન્ટીબાયોટિક રોગનું જે કહેવાય રેઝિસ્ટન્સ કેળવી લે તો એ રોગી રેઝિસ્ટન્સના કારણે રોગની સારવાર છે વધુ લાંબો સમય સુધી ચાલી શકે છે અથવા તો સારવાર મુશ્કેલ પણ બની શકે, જેના કારણે આર્થિક નુકસાન થાય છે. અને એએમઆર એ પશુધન ઉત્પાદનમાં આર્થિક નુકસાન, ખાદ્ય સુરક્ષા અને આજીવિકા પણ ગુમાવવાનો વારો આવી શકે છે. એટલે એન્ટીમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ આમ સામે લાગતો પ્રોબ્લેમ છે, પણ ભવિષ્યના વિશ્વની અંદર આ ખૂબ મોટો પ્રોબ્લેમ સાબિત થઈ શકે છે. લાખો લોકોના મૃત્યુઓ માત્ર કોઈ પણ દવા કામ ન કરવાના કારણે, એન્ટીમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સના કારણે, એ દવા ફેલ જવાના કારણે પણ લોકોનો જીવ જોવાના જોખમ પણ આમાં રહેલા છે. એટલે ખૂબ મોટો પ્રશ્ન રહી શકે છે. એટલા માટે એન્ટીમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સને કંટ્રોલ કરવું એ ખૂબ મહત્વનું છે. એ કઈ રીતના કામ કરે છે? તો એક તો ઓવર પ્રિસ્ક્રાઇબિંગ એન્ટીબાયોટિક, જે એન્ટીબાયોટિકને આપણે એકને એક એન્ટીબાયોટિક વારંવાર લેવામાં આવે, બરોબર, અથવા તો જે એન્ટીબાયોટિક છે એનો પૂરતો જે ડોઝ છે એ ડોઝ પ્રમાણે લેવામાં ના આવે, વચ્ચેથી એને બંધ કરી દેવામાં આવે, અથવા તો જ્યારે એગ્રીકલ્ચરની અંદર અથવા પશુઓમાં, મનુષ્યની અંદર અથવા તો પ્રાણીઓની અંદર એન્ટીબાયોટિક દવાનો પ્રમાણ વધુ પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે, અથવા તો જે કહેવાય કે કોઈ પણ ઇન્ફેક્શનને છે એને હોસ્પિટલમાં અને ક્લિનિક્સની અંદર કંટ્રોલ જે કરવું જોઈએ એ પૂરતું પ્રમાણમાં કંટ્રોલ કરવામાં ન આવે, અથવા હાઇજેનિક સ્વચ્છતા એટલે સ્વાસ્થ્ય પૂરું જાળવવામાં ના આવે, સ્વચ્છતા પૂરી જાળવવામાં ના આવે, એ તો પણ થઈ શકે. અને લેબોરેટરીમાં આ રોગોને લગતા કે જીવાણુ વિષાણુનું જે કારણ છે એ જો આપણે શોધી ન શકીએ તો આ બધા કારણો સાથે મળી અને એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સનું એ પ્રમાણ બની શકે છે, જેના કારણે સુપરબગ્સ પણ બને છે. એએમઆર સુપરબગ્સના ઉદ્ભવ તરીકે દોરી શકે છે, જે એન્ટીબાયોટિક્સ અને અન્ય એન્ટીમાઇક્રોબિયલ સાથે સારવાર કરવી મુશ્કેલ છે. સુપરબગ્સ એટલે એવા જીવાણુઓ કે જે કોઈ પણ દવાઓથી એની જે મારી ન શકાય, મનુષ્યોમાં ફેલાય છે. એએમઆર છે એ દૂષિત ખોરાક, પાણી, માટી અથવા પ્રાણીઓ સાથે સીધા સંપર્ક દ્વારા સીધા મનુષ્યોમાંથી પશુઓમાં પણ ફેલાઈ શકે છે, અથવા પશુઓના મળમૂત્ર, એના દૂધ દ્વારા, એના માંસ દ્વારા પણ મનુષ્યની અંદર આ એએમઆર એન્ટીમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ છે એ પશુઓમાંથી મનુષ્યોમાં ફેલાઈ શકે છે. ચેપની સારવાર કરવી મુશ્કેલ બનાવે છે. બીજી કે એએમઆર છે માનવ અને પ્રાણીઓ બંનેનો ચેપ સારવાર માટે મુશ્કેલ બનાવી શકે. આપણે હમણાં જ વાત કરી એ પ્રમાણે એન્ટીમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સના કારણે કોઈ પણ એન્ટીબાયોટિક દવા છે એ આપવામાં આવે તો એ અસર કરતી નથી અને લાંબા સમય સુધી આપણે એને આપવી પડે છે, અથવા તો સંપૂર્ણ રીતે એન્ટીબાયોટિક છે ફેલ જાય છે. અને આ રીતે સુપરબગ બનાવી અને માઇક્રોબ છે એ પોતાની જાતને સુરક્ષિત બનાવતા હોય છે. પશુધનમાં એએમઆરની અસર ઘટાડવા માટે આપણે શું શું પગલાં લેવા જોઈએ? તો કે ફાર્મ મેનેજમેન્ટ સુધારો કરવો જોઈએ. કોઈ પણ આપણું જે ડેરી ફાર્મ છે એમાં એનું મેનેજમેન્ટ છે એ ખૂબ વસ્તુ જરૂરી છે. જો એની અંદર જો સંપૂર્ણ રીતે વ્યવસ્થિત મેનેજમેન્ટ કરવામાં ના આવે, પૂરું સ્વાસ્થ્ય જાળવવામાં ના આવે, સ્વચ્છતા જાળવવામાં ના આવે તો એન્ટીમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સનું પ્રમાણ છે એ ધીમે ધીમે વધતું જશે. સારું ફાર્મ મેનેજમેન્ટ એન્ટીમાઇક્રોબિયલની જરૂરિયાત ઘટાડી શકે છે. આમાં આવાસ, સ્વચ્છતા અને આરોગ્ય વ્યવસ્થાપનને સુધારવાનો સમાવેશ પણ થઈ શકે છે. બીજું છે સ્ફોટક ઘનતાનો ઘટાડો. સ્ફોટક ઘનતા ઘટાડવાથી એન્ટીમાઇક્રોબિયલની જરૂરિયાત પણ ઘટાડવામાં મદદરૂપ આપણને મળી શકે છે. ત્રીજી વસ્તુ છે રોગ નિયંત્રણની તકનીકનો ઉપયોગ કરવો. રોગ નિયંત્રણ માટે માત્ર રોગનું નિયંત્રણ કરી એનું જે કંઈ પરીક્ષણ કરી અને માત્ર એન્ટીબાયોટિક આપવી એટલું જ નથી, પણ ઘણા રોગો એવા છે કે આપણા રસોડામાં રહેલા જે કંઈ જે કહેવાય કે મસાલાઓ છે એનાથી પણ રોગનું નિયંત્રણ આપણે કરી શકીએ, અથવા જેવા કે ઘરગથ્થુ ઉપચારોથી પણ આપણે એને નિયંત્રણ કરી શકીએ, અથવા તો અમુક રોગો છે જેની અંદર આપણે એલોપેથિક સારવારને બદલે હોમિયોપેથિક અથવા આયુર્વેદિક સારવાર પણ આપણે કરી શકીએ. તો આ તમામ વસ્તુનો ઉપયોગ કરી અને જો રોગનું નિયંત્રણ આપણે કરીએ તો એન્ટીમાઇક્રોબિયલ્સની આપણે શક્ય એટલી ઓછું જરૂરિયાત આપણે કરી શકીએ. બીજું ફીડ એડિટિવનો ઉપયોગ પણ કરી શકીએ. પ્રોબાયોટિક છે, પ્રીબાયોટિક છે, એસિડિફાયર જેવા આ ફીડ એડિટિવ્સ છે એનો આપણે એન્ટીમાઇક્રોબિયલની જરૂરિયાતને ઘટાડી આપણે કરી શકીએ.
આવો જો પ્રીબાયોટિકનો ઉપયોગ કરીએ તો એને પાચન માટે, પશુઓમાં પાચન માટે ખાસ કરીને ખૂબ સારી મદદરૂપ થાય છે. તેમજ પશુઓ જે કંઈ ખોરાક ખાય છે એ ખોરાકને પૂરેપૂરું ડાયજેશન કરી અને દૂધમાં આપણે રૂપાંતરિત કરી અને દૂધજન્ય જે દૂધ આપનારા પશુઓ છે એમાં દૂધ ઉત્પાદન આપણે વધારી શકીએ છીએ. તો આવો ફીડ એડિટિવનો ઉપયોગ કરીએ તો પણ છે આપણે પશુધનની અંદર એન્ટીમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સનો અસર આપણે મહત્વપૂર્ણે ઘટાડી શકીએ છીએ. આપણે હમણાં વાત કરી તાજેતરમાં COVID-19 રોગચાળો એક એવો મોટા પાયે રોગચાળો ફાટી નીકળ્યો કે તમામ સિસ્ટમ આપણી જે કહેવાય કે સંવેદનશીલતાનો અભાવ જોવા મળ્યો હતો, તો એની અંદર આપણે કામ કરી શક્યા નહીં, જેને કારણે માનવ જીવનનો અભૂતપૂર્વ સ્તરે પ્રભાવ પડ્યો, અર્થતંત્રને તોડી નાખ્યું, લાખો લોકોને ગરીબીમાં ધકેલી દીધા હતા. વિકસિત અને વિકાસશીલ, ડેવલપિંગ અને ડેવલપ્ડ કન્ટ્રી આ બંને દેશોની અંદર લેવાય કે મિલિયનની સંખ્યાઓમાં આ રોગના કારણે મૃત્યુ પામ્યા હતા. એટલે આ રોગ છે એ પણ આપણે વન હેલ્થ એપ્રોચની અંદર આપણે લઈ શકીએ કે જે ડાયરેક્ટલી પશુઓમાંથી પણ મનુષ્યમાં લાખો રોગના પ્રમાણમાં આ રોગ આવી શકે છે અને જેના કારણે લાખો જિંદગીઓ બચાવી શકાય છે. અને વન હેલ્થનું જો પ્રોપર મેનેજમેન્ટ કરવામાં આવે તો આવા સમયે આપણે ઘણી બધી વસ્તુઓને આપણે ઉગારી શકીએ છીએ. વિશ્વ હજી પણ કોવિડના રોગચાળા દ્વારા વિનાશની અસરોમાંથી જજુમી રહ્યું છે. આનાથી એ અહેસાસ પણ થયો છે કે વિશ્વ આજે એક હકીકતથી દૂર રહી શકતું નથી કે જો ભવિષ્યમાં આવા રોગચાળાને અટકાવવા હોય તો વૈશ્વિક સંકલનની જરૂર છે, અથવા તો આવા રોગચાળાથી થતા નુકસાનને ઓછું કરવું પડશે, જેથી કરીને વિશ્વને આવા ગંભીર પ્રકારના રોગથી આપણે બચાવી શકાય છે. આ મુદ્દાઓમાંથી ઉદ્ભવતા આરોગ્યના પડકારો વિકાસશીલ અને ઓછા વિકસિત દેશોની વસ્તીને અપ્રમાણસર અસર કરે છે, જેમાંથી લાખો લોકોને ગરીબી, ખાદ્ય અસુરક્ષા અને આબોહવા પરિવર્તન પ્રેરિત સ્થળાંતર માટે સંવેદનશીલ બનાવતા હોય છે. હવે એક આરોગ્ય અભિગમ છે કેવી રીતે મદદ કરે છે? તો એક આરોગ્ય અભિગમ એ માનવ દવા, પશુ ચિકિત્સા અને પર્યાવરણીય આરોગ્યની વિજ્ઞાન શાખાઓને સક્રિયપણે એકબીજાને જોડે છે, જે લોકો, પ્રાણીઓ અને આપણા પર્યાવરણ માટે શ્રેષ્ઠ સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવા માટે કુશળતાને એક સાથે લાવે છે. એક આરોગ્ય રાષ્ટ્રીય અને વૈશ્વિક પ્રાથમિકતાઓ પર પ્રગતિ હાંસલ કરવામાં મદદરૂપ કરી શકે છે. માનવ, પ્રાણી અને પર્યાવરણ ઇન્ટરફેસ ઉપર જાહેર આરોગ્ય પ્રાણીને મજબૂત આરોગ્ય બનાવવું, કૃષિ ઉત્પાદન અને ઇકોસિસ્ટમ સેવાનું રક્ષણ કરવા માટે પણ આ એક આરોગ્યનો અભિગમ આપણે મદદરૂપ સાબિત થાય છે, જેમાં આપત્તિ સ્થિતિસ્થાપકતા, પર્યાવરણીય પ્રવાસન માટે ખોરાક અને પોષણ સુરક્ષાનો સમાવેશ પણ થાય છે. આ તમામ આર્થિક વિકાસમાં એક આરોગ્ય સહી મહત્વનો ફાળો આપે છે. રોગના જોખમને સંબોધવા અને સ્ત્રોતો પર રોગના ઉદ્ભવને રોકવા માટેની ક્રિયાઓ વન હેલ્થ અભિગમનો એક મુખ્ય ભાગ ભજવે છે. આમાં પ્રાણીઓના સ્વાસ્થ્ય, પ્રાણીઓના કલ્યાણમાં સુધારો કરવાનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે. એટલે એક આરોગ્ય અભિગમ છે આમ જોઈએ તો સમગ્ર રીતે પશુપાલનની અંદર પશુઓ, મનુષ્યો તેમજ પર્યાવરણની જે કહેવાય ઇકોસિસ્ટમની તમામ બાબતોનો સમાવેશ કરી અને પૂરા વિશ્વનું સ્વાસ્થ્ય આપણે જાળવી શકીએ છીએ. શા માટે ઇમ્પોર્ટન્સ? તો કે જે લોકો અત્યારે તમે જો કે નજીક આવતા ગયા છે, લોકોની વસ્તી જેમ જેમ વધી રહી છે, જમીન ક્યાંય વધતી નથી, માણસોની વસ્તી વધે છે. જેમ વધતી વસ્તીને આપણે ખોરાક પૂરો પાડવા માટે જે જમીનમાંથી વધારે ખોરાક ઉત્પાદન કરવાની જરૂરિયાત ઊભી થાય છે, જેના કારણે લોકો છે એકદમ નજીક આવી જાય છે. અને આના કારણે આપણે જોઈએ કે દિવસે દિવસે ક્લાઇમેટનું ચેન્જ પણ થતું રહ્યું છે, વાતાવરણ એકદમ ગરમ થતું રહ્યું છે, જેના કારણે આપણે હમણાં જોયું કે જે વેક્ટર બોર્ન ડિઝીઝ છે, બરાબર, માખી મચ્છર ઇત્યાદિથી થતા રોગો એ પ્રમાણે વધતું રહ્યું છે, બરાબર, મેલેરિયા, ટાઇફોઇડ, ચિકનગુનિયા આ ટાઈપના રોગો પણ અત્યારે લોકોમાં વધારે જોવા મળે છે. બીજી વસ્તુ કે લોકો આજે છે એ એક દેશથી બીજા દેશે ઇઝીલી એ હવાઈ મુસાફરીઓ દ્વારા એ મુસાફરીઓ કરતા હોય છે, જેના કારણે લોકો સાથે રહેલી બધી વસ્તુઓની અંદર પણ આવા માઇક્રોબ છે એક દેશમાંથી બીજા દેશમાં પરસ્પર સામાન્ય રીતે જતા હોય છે. બીજું કે મોટા ભાગે હવે આપણે એનિમલ ફૂડનો વધારે ઉપયોગ કરતા રહેલા છે. આ બધા ફેક્ટરો એવા છે કે જેની અંદર વન હેલ્થનું ઇમ્પોર્ટન્ટ ખૂબ મહત્વ વધી જાય છે. આ બધા ફેક્ટરોનું જો આપણે ધ્યાન રાખી અને સહિયારું સંકલન કરીએ તો ઘણા બધા પશુઓ, મનુષ્યો અને પર્યાવરણનું જતન આપણે કરી શકીએ છીએ. આ એક આરોગ્ય અભિગમ છે એ રાષ્ટ્રીય અને વૈશ્વિક સ્તરે સિનર્જીને પ્રોત્સાહન આપે છે. એક આરોગ્ય અભિગમને આંતરરાષ્ટ્રીય એજન્સીઓ જેમ કે WHO, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, FAO, ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન, OI, વર્લ્ડ ઓર્ગેનાઇઝેશન ફોર એનિમલ હેલ્થ અને તેમના આ ત્રણેય જે એજન્સીઓ છે આપણી, એ એજન્સીઓના ત્રિપક્ષીય ધોરણ દ્વારા સમર્થન પણ આપવામાં આવે છે. એક આરોગ્ય વ્યૂહરચના અત્યંત ખર્ચ અસરકારક છે. એક આરોગ્ય એ મુખ્ય જાહેર આરોગ્ય પ્રણાલીની અસરકારકતામાં સુધારો કરે છે. રોગચાળા, મૃત્યુદર અને ફાટી નીકળેલા રોગોને મહદઅંશે ઘટાડવામાં એક આરોગ્ય ખૂબ મહત્વનો ભાગ ભજવે છે.
હવે એક આરોગ્ય અભિગમની પ્રાથમિકતા શું શું હોઈ શકે? તો કે માનવ, પ્રાણી અને છોડ પર્યાવરણ નું ઇન્ટરફેસ, આની ઉપર ઝુનોટિક રોગો સહિત પ્રાણીઓ અને છોડની જીવાતો અને રોગો ઉપર પ્રારંભિક ચેતવણીના પ્રણાલીમાં સુધારો કરવો જોઈએ. જેમ મનુષ્યની વાત થઈ કે જેમ મનુષ્યની અંદર આપણે સામાન્ય રીતે માત્ર એલોપેથિક સારવાર નહીં, પરંતુ આયુર્વેદિક, હોમિયોપેથિક સારવારનો ઉપયોગ કરીને પણ પ્રાણીના રોગોને ઘટાડી શકીએ, એમ જે આપણા વનસ્પતિઓ છે, જે આપણા મુખ્ય પાકો છે, એ પાકો અંદર આવતા રોગ જીવાતને પણ આપણે મહદઅંશે કંટ્રોલ કરવા માટે માત્ર જંતુનાશક દવાને બદલે ઘણા બધા આપણે લીંબોળનું તેલ છે, અથવા તો જે સજીવ કીટકો છે, જે ખેડૂત મિત્ર કીટક કહી શકાય, આ ટાઈપના ક્રાઇસોપસ છે, તો એનો જેટલો બને એટલો આપણા ખેતરમાં ઉપદ્રવ આવવાનો એટ્રેક્શન વધારે થાય કે જેના કારણે રોગ જે કરતા હોય એવા જીવાણુઓને આ જીવાણુ જે બિન હાનિકારક જીવો છે એને ખાઈ જતા હોય છે. એટલે જેને આપણે બાયોલોજિકલ કંટ્રોલ તરીકે ઓળખી શકાય છે. એક જીવ છે બીજા જીવનો ભોજન બની શકે છે. તો આ રીતનું જે કહેવાય કે જે ફૂડ ચેનનું આખું જે કહેવાય કે આહાર શૃંખલા છે, એ આહાર શૃંખલાની વચ્ચે જ્યારે મનુષ્ય વિક્ષેપ કરે છે, એ વિક્ષેપનું પરિણામ છે એ મનુષ્ય પોતાને એકને જ નહીં પણ પ્રાણીઓને અને પર્યાવરણને પણ ભોગવવાનો વારો શકે છે. એટલા માટે માનવ, પ્રાણી, છોડ અને ફેસ ઉપર આ ફૂડ ચેન કટોકટી અને ખાદ્ય સુરક્ષાના મુદ્દાઓ અને અન્ય સ્વાસ્થ્યની ઘટનાઓ પર આગોતરી કાર્યવાહી અને પ્રતિભાવ માટે અસરકારક કટોકટીની સજ્જતા અને પ્રતિભાવની સુવિધાઓ પણ પૂરી પાડે છે. એટલે એક આરોગ્ય અભિગમ છે, એમાં મુખ્ય પ્રાથમિકતા આ હોઈ શકે કે સૌથી પહેલા તો આપણે વનસ્પતિઓ છે, પ્રાણીઓ છે, પર્યાવરણ છે અને મનુષ્યના સ્વાસ્થ્યને પણ આરોગ્ય રાખવું જરૂરી છે. આપણે જાણીએ છીએ કે વનસ્પતિઓનો આહાર છે એ પશુ દ્વારા કરવામાં આવતો હોય છે, જ્યારે પશુ ઉત્પાદન છે એ મનુષ્ય દ્વારા આપણે ઉપયોગ કરતા હોય છે. એટલે આ બધાઓ છે એકબીજા ઉપર નિર્ભર છે અથવા એકબીજાના આહાર શૃંખલાઓની કડીઓ તરીકે આપણે પણ ઓળખી શકીએ છીએ. ખાદ્ય અને કૃષિ ક્ષેત્રે AMR એન્ટીમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ માટે વન આરોગ્ય પ્રતિભાવને સમર્થન આપીને રાષ્ટ્રીય, પ્રાદેશિક અને વૈશ્વિક સ્તરે AMR જોખમને વ્યવસ્થાપનમાં વધારવું એ ખૂબ જ જરૂરી છે. વન હેલ્થ અને જૈવ વિવિધતા એટલે કે બાયોડાયવર્સિટી અને તેની ઇકોસિસ્ટમ સેવાઓ પર્યાવરણીય સ્વાસ્થ્ય, માટી, જમીન, પાણી, ખાદ્ય સુરક્ષા અને કૃષિ ખાદ્ય પ્રણાલીઓની ટકાઉપણામાં યોગદાનને મજબૂત કરીને એક આરોગ્ય પ્રણાલીને વધારવી એ ખૂબ જ જરૂરી છે. તો જ છે આપણે એ કહેવાય કે જૈવ વિવિધતા આપણને જોવા મળી શકે છે. પર્યાવરણની અંદર રહેલા વિવિધ જીવોનો જો આપણે વધારો કરવો હોય, આ જીવોને સુરક્ષિત રીતે રાખવા હોય, તો એના માટે એન્ટીમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સને ઘટાડવું એ ખૂબ જ આપણું જરૂરી બની જાય છે. સફળ જાહેર આરોગ્ય દરમિયાનગીરીઓ માટે માનવ, પ્રાણી અને પર્યાવરણીય આરોગ્યના ભાગીદારીઓનો સહકાર કરવાની ખૂબ જ જરૂરી છે. માનવ સ્વાસ્થ્યના પ્રોફેશનલ જેવા કે ડોક્ટરો, નર્સો, જાહેર આરોગ્યના પ્રેક્ટિશનરો, રોગચાળાના જે નિષ્ણાંત છે, એપિડેમિયોલોજિસ્ટ, એ પશુ આરોગ્ય અધિકારીઓ, પેરા પ્રોફેશનલ્સ, કૃષિ કામદારો, પર્યાવરણ અને ઇકોલોજીસ્ટ છે, પર્યાવરણ ક્ષેત્રે કામ કરનારા જે કંઈ તજજ્ઞો છે, એ વન્ય જીવનના જે નિષ્ણાંતો છે, એ કુશળતાના અન્ય ક્ષેત્રોના સંચાર માટે સહયોગ અને પ્રવૃત્તિઓનું સંકલન કરવાની ખૂબ જ જરૂર છે. આજે બધા જ લોકો પોતપોતાના ક્ષેત્રમાં ખૂબ સારી કામગીરી કરી રહ્યા છે, પણ બધા લોકોએ સાથે મળી અને એક આરોગ્યની માટે ખૂબ જ કામ કરવું એ આજના સમયની ખૂબ જ મોટી મહત્વની માંગ રહેલી છે. અને જો આ નહીં કરવામાં આવે તો ભવિષ્યમાં આનું પરિણામ છે એ માત્ર મનુષ્યો જ નહીં પણ પ્રાણીઓ અને પશુઓએ બધાએ જ આનો જે કહેવાય કે ભોગવવાનો વારો આવી શકે છે. વન હેલ્થ અભિગમમાં અન્ય સંબંધિત ખેલાડીઓના કાયદાઓનું અમલીકરણ, નીતિ નિયમોમાં કૃષિ સમુદાયો, પાલતુ જે પ્રાણીઓના જે માલિકો છે એનો પણ સમાવેશ થઈ શકે છે. એકલા પ્રાણી માનવ પર્યાવરણ ઇન્ટરફેસ પર કોઈ વ્યક્તિ, એકલી કોઈ સંસ્થા કે એકલું કોઈ ક્ષેત્રનો સમાવેશ કરવો એ શક્ય નથી. એટલે આ બધાનું સાથે મળીને નિરાકરણ કરવામાં આવે તો જ છે આ વસ્તુ શક્ય બની શકે છે. તો વન હેલ્થ અભિગમ અપનાવવાથી શું ફાયદાઓ થઈ શકે? તો કે પ્રાણીઓ અને લોકોમાં ઝુનોટિક રોગોનો પ્રકોપને આપણે અટકાવી શકાય. ખૂબ મહત્વની વાત છે કે કોઈ પણ ઝુનોટિક રોગને અટકાવવો એ આજે ખૂબ જરૂરી બની જાય છે. કારણ કે મોટાભાગના રોગો છે, જે ચેપી રોગો છે, એમાંના 75% રોગો એવા છે કે ઝુનોટિક નેચર છે, એટલે જે પ્રાણીઓથી મનુષ્યમાં ફેલાતા રોગોના જે વ્યાખ્યાઓમાં આવી શકે આવા રોગો છે. તો આવા રોગોને અટકાવવા માટે વન હેલ્થ અભિગમનો ખૂબ મોટો ફાળો રહેલો છે. તેમજ ખાદ્ય સુરક્ષા અને ખાદ્ય સલામતી, ફૂડ સિક્યુરિટી અને ફૂડ સેફ્ટી માટે પણ આપણે સુધારો કરવો એ ખૂબ જ જરૂરી છે. આ વન હેલ્થ દ્વારા આમાં સુધારો થઈ શકે છે. બીજું આપણે જોયું કે એન્ટીમાઇક્રોબિયલ પ્રતિરોધક ચેપને ઘટાડવા માટે માનવ અને પ્રાણીઓ વચ્ચેનો સ્વાસ્થ્ય સુધારવા માટે ખૂબ જ જરૂરી છે. જો એન્ટીમાઇક્રોબિયલનો શક્ય એટલો ઓછો ઉપયોગ કરીએ અને જગ્યાએ જો ઉપયોગ કરવાનો આવે તો એના પૂરા રેકમેન્ડેશન સાથે, એની જે ભલામણ સાથે પૂરતી એન્ટીબાયોટિક વ્યવસ્થિત રીતે લેવામાં આવે તો જ આપણે રેઝિસ્ટન્સ પાવર આપણે ઘટાડી શકીએ છીએ.
બીજું વૈશ્વિક આરોગ્ય સુરક્ષાને સુરક્ષિત કરી શકાય છે. એક વિશ્વ એક આરોગ્યની વાત આપણે ઘણીવાર કરી છે, અથવા વસુધૈવ કુટુંબકમની ભાવનાનો પણ આપણે વાત કરીએ છીએ કે સમગ્ર જે વિશ્વ છે એ સુખી અને આરોગ્યમય રહેવું જોઈએ. આપણી સંસ્કૃતિમાં પણ એક આરોગ્યની મોટામાં મોટી જે કહેવાય કે અભિલાષા કરવામાં આવેલી છે. તો આ વિશ્વ આરોગ્યને ટકાવવા માટે વન હેલ્થ પ્રોગ્રામ એ ખૂબ જ જરૂરી છે. જૈવ વિવિધતા, જેને આપણે બાયોડાયવર્સિટી કહીએ છીએ, અને એનું સંરક્ષણ કરવું પણ એક વન હેલ્થ અભિગમ અપનાવવાથી થઈ શકે છે. આવા તમામ ક્ષેત્રોમાં સહયોગને પ્રોત્સાહિત કરીને એક આરોગ્ય અભિગમ લોકો, પ્રાણીઓ અને છોડ માટે આ સહિયારા વાતાવરણના શ્રેષ્ઠ આરોગ્ય પરિણામોને પ્રાપ્ત કરવા માટે વન હેલ્થ અભિગમ અપનાવવો એ ખૂબ જ જરૂરી બની શકે છે. હવે વૈશ્વિક આરોગ્ય જોખમો અને આવતીકાલના પડકારો કેવા હોઈ શકે? COVID-19 રોગચાળો આપણે જોયું, સંભવિત પ્રાણી મૂળના વાયરસના પરિણામે માનવ જાહેર આરોગ્યની કટોકટીઓ પણ આવી જોવા મળી છે. વૈશ્વિક આરોગ્ય જોખમને સમજવા અને તેમનો સામનો કરવા માટે એક આરોગ્ય ખ્યાલની માન્યતાને રેખાંકિત કરી શકાય છે. ઘણીવાર બહુક્ષેત્રીય નિવારણ, સજ્જતા અને ઝૂનોટિક રોગો, જે આપણે જોયું કે પ્રાણીઓમાંથી મનુષ્યમાં અથવા માણસોમાંથી પ્રાણીઓમાં સંક્રમિત થઈ શકે એવા રોગોના આ પ્રતિભાવ પ્રયત્નોને સંકલન કરવા માટે વપરાય છે. આ અભિગમ છે, એક આરોગ્ય અભિગમ, એ અગ્રતા ધરાવતા ઝૂનોટિક રોગો જેમ કે હડકવા, એવિયન ફ્લૂ, સ્વાઇન ફ્લૂ, બર્ડ ફ્લૂ અથવા તો તેને નિયંત્રિત કરવા માટે બહુ મહત્વનો ફાળો ભજવી શકે છે. વાયરલ હિમોરેજિક ફીવર જેવા તાવો, ઇબોલા વાયરસ છે, ઇબોલાનો જે રોગ છે, વધુમાં અસંખ્ય ક્રોસ કટિંગ મુદ્દાઓ જેમ કે એન્ટીમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ, ફૂડ સેફ્ટી, ફૂડ સિક્યોરિટી, ક્લાઇમેટ ચેન્જ, નબળા હેલ્થકેર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મલ્ટી સેક્ટોરલ અને મલ્ટીડિસિપ્લિનરી પરિપ્રેક્ષથી સંબોધિત કરવાની જરૂર ખૂબ રહેલી છે, જેની વન હેલ્થ અભિગમ દ્વારા આપણે એ ખાતરી આપી શકાય છે. એટલે વૈશ્વિક આરોગ્યના જોખમો છે, જો આ વસ્તુઓ કરવામાં આવે તો આવતા ભવિષ્યની અંદર એનો સમગ્ર સામનો છે, આવા COVID-19 જેવા બીજા રોગોનો પણ સામનો મનુષ્યને કરવાનો વારો આવી શકે છે. એટલા માટે એક આરોગ્યનો અભિગમ અપનાવી અને તાત્કાલિક ધોરણે આ બધા રોગોનું સંકલન કરવું અથવા નિયંત્રણ કરવું એ ખૂબ જ જરૂરી બને છે. ટૂંકમાં આપણે જોઈએ તો પશુ પેદાશોની માંગને પહોંચી વળવા, પશુધનની આજીવિકા બંનેને ધ્યાનમાં લેતા આ એક આરોગ્ય જોખમને ઘટાડવા માટે ધ્યાન કેન્દ્રિત કરી અને પશુધન ક્ષેત્રની પર્યાવરણીય અસરને ઘટાડવા માટે સંતુલન બનાવી અને પશુધન ઉત્પાદનને ટકાઉ આપણે બનાવી શકીએ છીએ. એટલે એક આરોગ્ય અભિગમ પશુધન પ્રણાલીને ટકાઉ, ન્યાયપૂર્ણ બનાવવામાં મદદ કરી શકે છે, જ્યારે પશુ, માનવ અને પર્યાવરણ સ્વાસ્થ્યને સુધારવા માટે પણ એક આરોગ્ય અભિગમનો ખૂબ મોટો ફાળો રહેલો છે. એટલે ખેડૂત મિત્રો, આપણે આમ જોયું કે એક આરોગ્ય અભિગમ એમ આપણને નવો લાગતો ટોપિક છે, પરંતુ એ નવો નથી, એ જૂનો છે. વર્ષોથી આપણા જે કહેવાય કે ભારતીય સંસ્કૃતિ તરફથી આ એક આરોગ્ય અભિગમ રહેલો હતો. વચ્ચે કોઈ પણ આપણે જગ્યાએ કોઈ પણ ભોગે માણસ છે એ પોતાનો ઝડપી વિકાસ કરવાના નાદની અંદર આ એક આરોગ્ય અભિગમ આપણે ભૂલી ગયા અને એમાંથી આપણે પર્યાવરણને ખૂબ મોટું નુકસાન પહોંચાડ્યું છે. તો ફરી પાછા હવે આપણે જાગૃત થઈ અને એક આરોગ્ય અભિગમ અપનાવી અને મનુષ્યો, પ્રાણીઓ અને પર્યાવરણનું જતન કરીએ એવો આપણે સૌ પાસે અપેક્ષા રાખીએ છીએ. ધન્યવાદ સર. તો મિત્રો, ડોક્ટર કથિરિયા સાહેબે આપણને વન હેલ્થનો કન્સેપ્ટ શું છે અને વન હેલ્થ પ્રોગ્રામ છે એ આપણા પશુપાલન ક્ષેત્રે કઈ રીતે ઉપયોગી થઈ શકે અને વન હેલ્થ પ્રોગ્રામનો જે કન્સેપ્ટ છે એને અપનાવવાથી આપણા પશુપાલકોને કેવા લાભ થઈ શકે એ વિષય પર ખૂબ જ રસપ્રદ અને એક આપણા પશુપાલકો માટે ખૂબ જ નવી અને ઉપયોગી વાત કરી. તો એ માટે વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની કચેરી વતી આપણે ડોક્ટર કથિરિયા સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ. તો પશુપાલક મિત્રો, જો આપ ફેસબુક અને યુટ્યુબના માધ્યમથી આ પ્રોગ્રામ નિહાળી રહ્યા હોય અને આપને વન હેલ્થ પ્રોગ્રામ વિશે વધારે જાણવાની ઈચ્છા થાય અથવા એના વિશે કોઈ પણ પ્રશ્ન થાય તો આપ વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની કચેરી, કામધેનુ યુનિવર્સિટી, ગાંધીનગરનો સંપર્ક કરી ટેલિફોન, ઈમેલ અથવા પત્ર દ્વારા આપ જાણ કરી શકો છો અથવા પ્રશ્નો પૂછી શકો છો. તો મિત્રો, આજની ચર્ચા આપણે સમાપ્ત કરીશું. આવતા અઠવાડિયે ફરી એક નવા વિષય, નવા વક્તા અને નવી માહિતી સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. આભાર. થેન્ક યુ સર. ઓકે.